છે આપણી યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી જીએસ માં। આજનો વિડીયો છે આપણો નીટ 2021 માટે એમસીક્યુ પ્રેક્ટિસ। તો નીટ 2021 માં તમારા માર્ક્સ છે એ માર્ક્સ 130 ઉપર આવે એવી તૈયારી આપણે અહીંયા કરવા જઈ રહ્યા છે। તો નીટ 2021 ની એમસીક્યુ પ્રેક્ટિસમાં આપણે અગાઉના વર્ષના જે એમસીક્યુ છે એ એમસીક્યુનું સોલ્યુશન જોઈશું। અગાઉના વર્ષ એટલે કે 1989 થી સ્ટાર્ટ કરી અને 2020 સુધીના જેટલા પણ એમસીક્યુ છે એટલે કે છેલ્લા 33 વર્ષના એમસીક્યુનું સોલ્યુશન આપણે આ જે વિડીયો સિરીઝ છે એ વિડીયો સિરીઝમાં જોઈશું। આ વિડીયો સિરીઝ જે છે એ સિરીઝમાં એમસીક્યુ પ્રેક્ટિસ કરીશું અને એની અગાઉની આપણે એક થિયરી બેઝ સિરીઝ છે જેમાં લાઈવ લેક્ચરમાં આપણે વન શૂટ ચેપ્ટર છે ચેપ્ટરનું રિવિઝન કરીએ છીએ એ પણ લાઈવ, જેથી તમને એમસીક્યુ સોલ્યુશનમાં ઇઝી પડે કે આ ટોપિક પર તમારે વધારે કોન્સન્ટ્રેટ કરવાનું છે એમસીક્યુ માટે। તો એ ચેપ્ટર છે ચેપ્ટર તમને ત્યાં ફાસ્ટ એટલે કે એકદમ ક્વિક રિવિઝન કરવામાં આવશે એ પણ લાઈવ લેક્ચરમાં, જેથી તમને દરેક ટોપિકનું ત્યાં તમને કમ્પ્લીટલી માઇન્ડમાં ફિટ થઈ જાય અને એમસીક્યુ સોલ્યુશનથી। અને આ જે સિરીઝ છે એમસીક્યુ પ્રેક્ટિસ, જેથી તમને એમસીક્યુ કેવા પૂછાય છે પહેલાં તો તમને થિયરી બેઝ જે છે થિયરીથી તમને ખબર પડી જાય કે કઈ કઈ થિયરી તમારે આ ચેપ્ટરમાં યાદ રાખવાની છે, થિયરીમાં કયો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે। એના પછી તમને આ એમસીક્યુ પ્રેક્ટિસ સિરીઝ છે એનાથી તમને ફાયદો થશે। એમસીક્યુ પ્રેક્ટિસ સિરીઝમાં પ્રીવિયસ યરના ક્વેશ્ચન એટલે અગાઉના ક્વેશ્ચન છે, જેથી તમને આઈડિયા આવશે કેવા પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે, જેથી તમને જે 2021નું પેપર તમને સૌથી ઇઝી લાગશે જો આ સિરીઝ કમ્પ્લીટલી તમે ચેનલને ફોલો કરશો। ચેનલમાં જે ચાલે છે સિરીઝ એને તમે ફોલો કરશો તો આજનું ચેપ્ટર આપણે લીધું છે એ છે એમાઇન સંયોજનો। એમાઇન સંયોજનો આપણે એમાઇન સંયોજનો એ આપણી સિરીઝનું આ કેમિસ્ટ્રી ક્રેશ કોર્સનું પહેલું જ લેક્ચર હતું એમાઇન સંયોજનો। એટલે એમાઇન સંયોજનનું આપણે ઓલરેડી રિવિઝન કરેલું છે, જો તમે ના જોયું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે, તો ડિસ્ક્રિપ્શનમાંથી એ લિંક છે, લિંક પર ક્લિક કરી તમે રિવિઝન કરી લેજો। 2 પાર્ટમાં હશે, પાર્ટ 1 પાર્ટ 2। તો સંયોજન છે એમાઇન સંયોજન એનું રિવિઝન કરી લેજો, પછી તમે આ સિરીઝ એમસીક્યુ સિરીઝ જોશો તો તમને ઇઝી પડશે કે જેથી એમસીક્યુ તમને આઈડિયા આવશે કે આ ટોપિકમાંથી આ એમસીક્યુ આ પ્રકારે પૂછાય છે, તો તમે ઇઝી છે એમસીક્યુ સોલ્વ કરી લેશો। જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જૂના હોય તો તમે શેર કરજો કે જેથી વધુ ને વધુ આ જે છે આપણો કન્ટેન્ટ છે કન્ટેન્ટનો વિદ્યાર્થીઓને ફાયદો મળે। તો સ્ટાર્ટ કરીએ આપણો પહેલો જ એમસીક્યુ જોઈએ। તો પહેલો જ એમસીક્યુ છે પહેલો એમસીક્યુ છે 1989નો સીબીએસઈ એઆઈપીએમટી। નીચેનામાંથી કયું સાચું વિધાન એટલે કે સાચું વિધાન કયું છે એવું કહે છે। ઓપ્શન એ મિથાઇલ એમાઇન થોડો એસિડ ગુણધર્મ ધરાવે છે, એમોનિયા કરતાં મિથાઇલ એમાઇનની બેઝિકતા ઓછી છે, NH3 કરતાં મિથાઇલ એમાઇન પ્રબળ બેઝ છે અને મિથાઇલ એમાઇન આલ્કલિક ક્ષાર બનાવે છે। તો તમને ઓપ્શનમાં કીધું છે મિથાઇલ અને એમોનિયાની કમ્પેરિઝન પૂછી છે, તો મિથાઇલ એમાઇન અને એમોનિયા, તો તમને મિથાઇલ એમાઇનમાં પ્રબળ બેઝ માટે લખવું તો મિથાઇલ એમાઇન પ્રબળ બેઝ થાય સેકન્ડરી આવે, પછી પ્રાઇમરી આવે, પછી તૃતીયક આવે, પછી મિથાઇલ એમાઇન આવે। એટલે કે મિથાઇલ એમાઇન જે છે એ કેવું હશે? પ્રબળ હશે। કોના કમ્પેરિઝનમાં? એમોનિયા કરતાં, NH3 કરતાં પ્રબળ છે। એટલે આન્સર તમારો થવો જોઈએ સી। શું થવો જોઈએ? સી, કેમ કે NH3 છે મિથાઇલ એમાઇન NH3 કરતાં પ્રબળ બેઝ છે। શું હશે એમાં? તો એમાં છે આલ્કાઇલ સમૂહ સરળતાથી ઇલેક્ટ્રોન એટલે પ્લસ આઈ અસર દર્શાવે। પ્લસ આઈ અસરના લીધે જે નાઇટ્રોજન છે એના પર શું વધશે? તો નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, એટલે ઇલેક્ટ્રોન શું કરશે? યુગ્મનું દાન કરશે સહેલાઈથી। માટે તમારો આન્સર શું આવશે? સી આવશે, બરાબર। પહેલાનો આન્સર સી। પછી નીચેનામાંથી કયો પ્રક્રિયક એ હોફમેન પ્રક્રિયા અનુભવશે? તો આ પણ ક્વેશ્ચન 1989નો છે। તો કયો પ્રક્રિયક? તો એમાઇડ સંયોજન હોફમેન પ્રક્રિયા અનુભવે। એમાઇડ સંયોજન હોફમેન પ્રક્રિયા અનુભવે, બરાબર। આપણને ખબર જ છે, ઇઝી છે। હોફમેન એમાઇડ માટે એમાઇડ આન્સર કયો છે? સી છે। તમને RCONH2 તમને પ્રક્રિયા પણ ખબર હશે, તો પ્રક્રિયા પણ આપણે લખ્યું હોય તો આવું લખાશે RC ડબલ બોન્ડ NH2। હોફમેન પ્રક્રિયક તમારે યાદ રાખવાનો છે Br2 પ્લસ 4NOH। તો આમાંથી CO છે કાઢી નાખીશું અને NH2 જોડાશે એટલે શું બનશે? RNH2 પ્રાથમિક એમાઇન તમને નિપજમાં મળે છે। નેક્સ્ટ છે કાર્બાઇલ એમાઇન કસોટી માટે ગરમ આલ્કોહોલિક કેવો સાથે કયો પ્રક્રિયક જોઈએ? તો 1992નો એક તો કોઈપણ પ્રાથમિક એમાઇન અને ક્લોરોફોર્મ, બીજું ક્લોરોફોર્મ અને ચાંદીનો ભૂક્કો, પ્રાથમિક એમાઇન અને આલ્કાઇલ હેલાઇડ, મોનો આલ્કાઇલ અને ટ્રાયક્લોરોમિથેન। તો પ્રાથમિક
કાર્બન એમાઇન કસ્ટમમાં પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કોની થાય? ક્લોરોફોર્મની કેઓએચ સાથે, આલ્કોહોલિક કેઓએચ સાથે ગરમ. તો આન્સર તમારો શું આવવો જોઈએ? એ આવે, કેમ કે કાર્બન એમાઇન કસ્ટમમાં પ્રાથમિક એમાઇન એલિફેટિક કાં તો એરોમેટિક દ્વિતીયક અને તૃતીયક પ્રક્રિયા આપશે નહીં. એ યાદ રાખવાનું તમારે. પ્રાથમિક એમાઇન અને ક્લોરોફોર્મ અને કણ સાથે ગરમ કરવાનો, તો ગરમ આલ્કોહોલિક કેઓ સાથે ગરમ કરવાનો છે, એટલે તમને આઇસોસાયનાઇડ નિપજમાં મળશે. ખરાબ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ અથવા તો એને કાર્બાઇલ એમાઇન આપણે કહીએ છીએ. નેક્સ્ટ છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ઇથાઇલ એમાઇન અને NH3નો બેઝિકતાનો ક્રમ આપેલો છે. તો તમને ખબર છે પ્રક્રિયાનો ક્રમ 1994 ક્વેશ્ચન છે. તો યાદ રાખવાનું છે દ્વિતીયક આવશે ઇથાઇલમાં, પછી આવશે 2, પછી શું આવે? તો ઇથાઇલમાં 3 યાદ રાખવાના, તો 3 આવશે, પછી 3 પછી 1 અને પછી NH3 આવશે. તો આમાં દ્વિતીયક વાળું પહેલાં આવવું જોઈએ. દ્વિતીયક વાળામાં શું? તો દ્વિતીયક તારે નક્કી કરવું હોય તમારે તો શું આવે? NH2 છે એ પ્રાથમિક કહેવાશે, NH હોય તો દ્વિતીયક કહેવાય, N હોય ખાલી તો તૃતીયક કહેવાય. એટલે NH વાળું પહેલાં હોવું જોઈએ. તો NH વાળું પહેલાં કયું છે? તો NH વાળું પહેલાં હોય એવા 2 ઓપ્શન છે. આ 2 ઓપ્શન કટ થઈ ગયા આપણા. બાકી રહ્યા C અને D. તો C અને Dમાં NH2 પહેલાં છે, એટલે આ બેમાંથી એક આવશે. પછી તૃતીયક એટલે N વાળું આવવું જોઈએ, તો N વાળું આ છે, આ ના આવે, એટલે આન્સર તમારો D થશે. તો દ્વિતીયક, તૃતીયક, પ્રાથમિક અને એમોનિયા આવશે. તમારો આન્સર કયો આવશે? D આવશે. પછી એસિટેમાઇડ અને ઇથાઇલ એમાઇન વચ્ચેનો ભેદ કઈ પ્રક્રિયા દ્વારા નક્કી કરી શકાશે? ઇથાઇલ એસિટેમાઇડ અને ઇથાઇલ એમાઇડ. એસિટેમાઇડ એટલે CH3CONH2 થાય, એસિટેમાઇડ એટલે CH3CONH2 અને ઇથાઇલ એમાઇન એટલે કે CH3CH2NH2. 1994 ક્વેશ્ચન છે. એનો ભેદ એટલે આપણે કે ભેદ એટલે કે એને પારખી શકાય કયો છે ઇથાઇલ એમાઇન છે, કયો એમાઇડ છે, એસિટેમાઇડ છે. તો એના માટે કઈ પ્રક્રિયા? તો એક છે જલ્ય HCl સાથે ગરમ કરો, જલ્ય NaOH સાથે ગરમ કરો, એસિડિક KMnO4 કે બ્રોમિન જળ સાથે. તો બી આન્સર આવશે. શું આવશે? બી, જલ્ય NaOH સાથે ગરમ કરવાનું છે. જલ્ય NaOH સાથે ગરમ કરશું તો એસિટેમાઇડ છે, આ એસિટેમાઇડને જલ્ય NaOH સાથે ગરમ કરવામાં આવે તો NH2 વાયુ જે છે એ NH3 વાયુ ઉત્પન્ન કરે, NH3 વાયુ ઉત્પન્ન કરશે. જ્યારે ઇથાઇલ એમાઇન છે NH3 વાયુ મળતો નથી, એટલે કે પ્રક્રિયા થતી નથી. આમાં શું થશે? તો યાદ રાખીશું, આમાંથી શું બનશે? તો આ જળ વિભાજન થશે. NaOH એટલે બેઝની હાજરીમાં H2O થતું, એટલે શું થશે? તમારે CH3COONA બનશે, એટલે કે સોડિયમ એસિટેટ બનશે, અને NH3 એટલે કે એમોનિયા વાયુ. તો આમાં એમોનિયા વાયુ ઉત્પન્ન થશે, અને આમાં એમોનિયા વાયુ ઉત્પન્ન થશે મતલબ એસિટેમાઇડ છે, અને ઉત્પન્ન પ્રક્રિયા ના થાય મતલબ ઇથાઇલ એમાઇન છે. તો જલ્ય NaOH સાથે ગરમ કરશું. આન્સર તમારો આવશે બી. એસિટોનાઇટ્રાઇલનું ઠંડા અને સાંદ્ર HCl વડે આંશિક જળ વિભાજન કરતા કયો પદાર્થ મળશે? એસિટોનાઇટ્રાઇલ એટલે કે CN વાળો પદાર્થ છે, એનું આપણે જળ વિભાજન કરવાનું છે સાંદ્ર HCl વડે. એ પણ કેવું? આંશિક જળ વિભાજન કરશું. તો આન્સર તમને મળવો જોઈએ. તો આન્સર શું મળશે? એસિટિક એસિડ એસિટોનાઇટ્રાઇલ એટલે કે CH3C ટ્રિપલ બોન્ડ, એનું આંશિક જળ વિભાજન કરવાનું છે. તો શું મળે? આંશિક જળ વિભાજન થાય તો તમને એમાઇડ મળે. શું મળે? નાઇટ્રાઇલનું આંશિક જળ વિભાજન થાય તો એમાઇડ બનશે, એટલે CH3CONH2 થાય. જો સંપૂર્ણ જળ વિભાજન થાય તો એસિડ મળે. યાદ રાખીને, સંપૂર્ણ જળ વિભાજન થાય તો એસિડ મળશે, અને રિડક્શન થાય તો એમાઇન મળશે. આંશિક જળ વિભાજન કીધું છે એટલે એમાઇડ મળે, CH3CONH2, જેને આપણે એસિટેમાઇડ કહીએ છીએ. શું કહીએ છીએ? એસિટેમાઇડ. એટલે આન્સર તમારો બી આવશે. તો નાઇટ્રાઇલમાં 3 પ્રોડક્ટ યાદ રાખવાની: રિડક્શનથી એમાઇન, સંપૂર્ણ જળ વિભાજનથી એસિડ, અને આંશિક જળ વિભાજનથી એમાઇડ મળે નિપજમાં. પછીનો પ્રશ્ન છે કે જ્યારે એનિલિનની કડવી બદામના તેલ સાથે ગરમ કરવામાં આવે ત્યારે C6H5CHO સંઘનન પ્રક્રિયા થાય છે, તો બેન્ઝીન ઉત્પન્ન મળે છે. તો તે કયા નામે ઓળખાય છે? તો એનિલિનની પ્રક્રિયા આપણે કરવાની છે. એનિલિનની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો એનિલિનની પ્રક્રિયા તમારે કરવાની છે બદામના કડવા તેલ. બેન્ઝાલ્ડિહાઇડ છે, એની સ્મેલ જે છે કેવી હોય? બદામ જે છે, બદામના તેલ પ્રક્રિયા, બદામની જે કડવી બદામ જેવી સ્મેલ આવે, તો પ્રક્રિયા થશે કોની જોડે? તો એનિલિનની પ્રક્રિયા કરવાની છે. એટલે એનિલિન લખીએ આપણે, તો NH2.
પ્રક્રિયા કોની સાથે કરવાની? બેન્ઝાલ્ડિહાઇડ સાથે. બેન્ઝાલ્ડિહાઇડ તમને ખબર છે સી ડબલ બોન્ડ ઓ એચ અને C6H5 બનશે. આ છે તમારું એટલે બેન્ઝીન રિંગ. તો આવી પ્રક્રિયા સાથે શું થશે? અહીંથી એચ અને અહીંથી ઓ એટલે H2O દૂર થાય, બાકી રહ્યું જોડાઈ જશે. બાકી શું રહ્યું? તો બેન્ઝીન રિંગ C6H5, આ બાજુથી N ડબલ બોન્ડ C અને C6H5. તો શું બનશે? બેન્ઝીન રિંગ C6N ડબલ બોન્ડ C6H5. તો એને બેન્ઝા એનિલિન કહેવાય. શું કહેવાશે? બેન્ઝા એનિલિન, જેને સ્કીપ બેઝ કહેવાશે. શું કહેવાશે? સ્કીપ બેઝ. એટલે આન્સર તમારો છે સ્કીપ બેઝ, એટલે આન્સર બી આવશે. બેન્ઝાલ્ડિહાઇડ અને એલિનિનથી પ્રક્રિયાથી શું મળશે? સ્કીપ બેઝ મળશે, એટલે આન્સર તમારો સી થશે. સોરી, સ્કીપ બેઝ. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા માટે એનિલિન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન સક્રિયકૃત પ્રક્રિયા માટે પ્રણાલી છે. એનિલિનને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે ગરમ કરતા કયો પદાર્થ મળે? તો એનિલિન છે એને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે ગરમ કરશું આપણે તો કયો પદાર્થ મળશે? તો એનિલિનને તમે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે ગરમ કરો તો એમાંથી એસિટાઇનિલાઇડ મળે. શું મળે? એસિટાઇનિલાઇડ. આપણે પ્રક્રિયા લખી ત્યાં આવી બેન્ઝીન રિંગ ઉપર NH2 પ્રક્રિયા કરીએ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે. તો એસિટિક એનહાઇડ્રાઇડ એટલે CH3COO CO CH3 NH2 માંથી તો બે ભાગ કરીશું. NH2 માંથી એક H જશે અહીં એટલે બનશે એસિટિક એસિડ, બાકીનું જોડાશે આની જોડે. એટલે બેન્ઝીન રિંગ પરથી એક H ગયો એટલે NH2 માંથી એક H એટલે NHCOCH3 બન્યું. તો એને એસિટાઇનિલાઇડ કહેવાશે. આન્સર તમારો આવશે બેન્ઝીન રિંગ પર NHCOCH3 એટલે આન્સર ડી થશે. બરાબર. પેપ્ટાઇડના અંતિમ અવશેષ N નક્કી કરવા માટે નીચેમાંથી કયો યોગ્ય પ્રક્રિયક છે? 1996નો પ્રશ્ન. તો N તમારે છે નક્કી કરવાનો છે. તો એના માટે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, 2,4 ડાઇનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન, પછી કાર્બોક્સી પેપ્ટિસ અને 2,4 ડાઇનાઇટ્રો જે છે ફ્લોરોબેન્ઝિન. તો એમાં આન્સર આવશે ડી 2,4 ડાઇનાઇટ્રો ફ્લોરોબેન્ઝિન, જેને કહેવાય છે સેંગર પ્રક્રિયા કહેવાય છે. શું કહેવાશે એને? સેંગર પ્રક્રિયક. તો જેની પ્રક્રિયા કરશું તો શું મળશે? તો આ સેંગર પ્રક્રિયક છે જે પેપ્ટાઇડમાં નિપજ છે, નિપજ તમને મળશે. તો બેન્ઝીન પ્રક્રિયા કરી શું બનાવશે? તો 2,4 ડાઇનાઇટ્રો ફિનાઇલ સંયોજન બનાવશે, જેના માટે આપણે જળ વિભાજન કરવા DNP પદાર્થ, એમિનો એસિડનો DNP પદાર્થ મળશે. એટલે કે આપણે સીધું યાદ રાખશું 2,4 ડાઇનાઇટ્રો ફ્લોરોબેન્ઝીન છે એ આપણે વપરાય છે. એને સેન્જર અથવા સેંગર પ્રક્રિયક તરીકે એને ઓળખવામાં આવે છે. તો 9નો આન્સર ડી આવશે. પ્રક્રિયા નીચે ક્રમ. તો એ સંયોજન છે રિડક્શન કરી બી મળે છે, જેને HNO2 સાથે પ્રક્રિયા કરી CH3OH. HNO2 દ્વારા પ્રક્રિયા થાય એટલે અહીં શું હોવું જોઈએ? તો અહીં હોવું જોઈએ ડાયઝોનિયમ ક્ષાર હોવું જોઈએ. એટલે CH3CH2OH છે એટલે શું હશે? CH3CH2. એટલે અહીં તમારે હોવું જોઈએ CH3CH2 N2 પ્લસ Cl એટલે કે N2 એટલે કે સિમ્પલ આપણે જોઈએ તો CH2N2 એટલે કે ડાયઝોનિયમ ક્ષાર એટલે કે એનિલિન હોવું જોઈએ. સોરી, NH2 હોવું જોઈએ. NH2 વાળું હોવું જોઈએ ડાયઝોનિયમ ક્ષાર માટે. એટલે બી હશે ડાયઝોનિયમ ક્ષાર જેમાંથી બરાબર. અહીં શું હશે તમારે? તો અહીં નાઇટ્રસ સાથે પ્રક્રિયા થાય એટલે ડાયઝોનિયમ ક્ષાર બન્યો છે અસ્થાયી છે એટલે શું હશે? અહીં આલ્કોહોલ બન્યો છે એટલે શું હશે? NH2 હશે. એટલે કે CH3CH2 એટલે C2H5 NH2 હશે. હવે એનું રિડક્શન કરવું તો રિડક્શન થોડા આગળ જોયું આપણે નાઇટ્રલવાળા રિડક્શન કરીએ તો શું હશે? CH3CN હોય તો રિડક્શન કરો તો CH2 NH2 થાય. એટલે આન્સર તમારો CH3CN હોવો જોઈએ. તો આન્સર તમને આપેલો છે ડી CH3CN એટલે કે મિથાઇલ જે છે ઇથેન નાઇટ્રાઇલ જેને કહીશું આપણે CH3CN એની જ પ્રક્રિયા તમે કરો તો આન્સર તમને છે શું મળશે? તો આન્સર તમને છે એ સંયોજન કીધું છે તો એ સંયોજન તમારે CH3CN હોવું જોઈએ, જેનું CH3CH2 NH2માં રૂપાંતર પામશે રિડક્શનથી અને નાઇટ્રસ સાથે પ્રક્રિયા થઈ આલ્કોહોલ બનશે. નેક્સ્ટ છે પ્રાથમિક એમાઇન અને ક્લોરોફોર્મના મિશ્રણને ઇથેનોલ યુક્ત KOHની હાજરીમાં ગરમ કરતા નીચેનામાંથી કયું સંયોજન મળશે? પ્રાથમિક એમાઇન છે
એની ક્લોરોફોર્મ અને ઇથેનોલિક કેવલ સાથે એટલે કે કાર્બાઇલ એમાઇન કસોટી કરવાની છે. તમને કયું નિપજ મળે? આઇસોસાયનાઇડ મળે. આન્સર શું આવે? આઇસોસાયનાઇડ નિપજ મળશે. પ્રશ્ન છે એનિલીનની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતાં પ્રાપ્ત થતી નિપજ NaNO2 અને HClની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે ટેટ્રાફ્લોરો બોરેટ બને, જેને ગરમ કરતાં અંતિમ નિપજ શું હશે? તો પ્રક્રિયા છે, પ્રક્રિયામાં ઓપ્શનમાં તમને 1,3,5 ટ્રાઇબ્રોમોબેન્ઝીન છે, 2,4 બ્રોમોફ્લોરોબેન્ઝીન ફ્લોરોબેન્ઝીન છે, પેરાબ્રોમો એનિલીન છે અને 2,4,6 ટ્રાઇબ્રોમોબેન્ઝીન છે. તો આપણે શોધવાનું છે પહેલાં તો એનિલીનની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરશો એટલે તમને મળશે 2,4,6 ટ્રાઇબ્રોમો. બરાબર. એનિલીનની પ્રક્રિયા કરીએ આપણે પહેલાં. NH2 Br2 સાથે પ્રક્રિયા કરશું આપણે તો બનશે શું? તો બેન્ઝીન રિંગ ઉપર બનશે NH2, બીજા પર Br હશે, ચોથા પર અને છઠ્ઠા પર Br હશે. તો આ મળી ગયું તમને 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલીનના સફેદ અવક્ષેપ મળ્યા હશે. હવે એની NaNO2 સાથે પ્રક્રિયા કરશો એટલે શું બની જશે? તો NaNO2 સાથે પ્રક્રિયા કરશો એટલે બનશે ડાયોઝોનિયમ ક્ષાર. એટલે આવું નવું જશે ઉપર આખું NH2 ની જગ્યા પર ખાલી બન્યું હશે N2 + Cl-. બરાબર. આની થઈ ગયા. હવે આની પ્રક્રિયા તમારે કરવાની છે ટેટ્રાફ્લોરોબોરેટ સાથે. ટેટ્રાફ્લોરોબોરેટ સાથે પ્રક્રિયા કરશો એટલે N2 + છે એની જગ્યા પર તમારે બન્યું હશે N2 + Cl- એની જગ્યા પર બન્યું હશે N + BF4- બન્યું હશે NBF4-. હવે આને તમે ગરમ કરશો એટલે શું થશે? તો પેલું જે આ બાકીની રિંગ તો એવી જ રહેશે અને B4 છે એની જગ્યા પર ખાલી N2 B4 ની જગ્યા પર શું બન્યું હશે? તો બેન્ઝીન રિંગ પર આવી ગયું હશે આવે F. બેન્ઝીન રિંગ પર આવી ગયું હશે F. બાકીનો જે છે 3 એવું ને એવું Br બીજા પર ચોથા પર અને એટલે તમને મળશે શું? તો તમને મળશે નિપજમાં 2,4,6. આન્સર તમારો બનવો જોઈએ. આન્સર બનશે 2,4,6 ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝીન બનવું જોઈએ. શું આન્સર બનો? ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝીન. આન્સરમાં છે અહીં ડી છે, બ્રોમોની જગ્યા પર ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝીન હોવું જોઈએ. આન્સર આખો છે. આન્સર શું બનવો જોઈએ? 2,4 ટ્રાઇબ્રોમો અહીં વચ્ચે આવવું જોઈએ ફ્લોરોબેન્ઝીન. એટલે આન્સર તમારો ડી થઈ જાય. વાય પદાર્થ શોધવાનો છે. Cnની રિડક્શન કર્યું છે. રિડક્શન કરો એટલે બનશે એમાઇન. રિડક્શન કરો એટલે શું બનશે? એમાઇન બનશે. Sn + HCl સાથે કરી ઇમાઇન બનશે. બરાબર. પહેલાં તો Cn સાથે પ્રક્રિયા કરો H2 SnCl2 + HCl જોડે તો શું બનશે? ઇમાઇન બનશે. ઇમાઇન બનશે એટલે તમારે સંયોજન આ રીતે બનશે CH ડબલ બોન્ડ NH અને ઇમાઇન કહેવાશે. ઇમાઇનને ગરમ કરશો તો ઇમાઇનને ગરમ કરો શું રૂપાંતર પામે? તો ઇમાઇનને ગરમ કરતાં એસિટાલ્ડિહાઇડ બને. એટલે કે CH ડબલ બોન્ડ O. કઈ રીતે? તો બે ભાગ કરી નાખો. H2O નાખ્યું તો H આ બાજુ, H2 આ બાજુ અને O આ બાજુ, તો આ NH3 છૂટું પડી જશે તો CH બન્યું C ડબલ બોન્ડ O. તો એસિટાલ્ડિહાઇડ નિપજ મળશે. તો આન્સર C આવશે એસિટાલ્ડિહાઇડ. ફિનાઇલ આઇસોસાયનાઇડની બનાવટ માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે? ફિનાઇલ આઇસોસાયનાઇડ એટલે કે કાર્બાઇલ એમાઇન કસોટી આવે. આન્સર બી આવે તમારો કાર્બાઇલ એમાઇન કસોટી. કાર્બનિક પદાર્થોનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન દરમિયાન જો વાસયુક્ત પદાર્થ ઉત્પન્ન ન થતો હોય તો કેવા પદાર્થ? તો તે કેવો પદાર્થ કહેવાશે? તો કયો પદાર્થ કહેવાશે? એ સડો. ઓક્સિજનની હાજરીમાં થતી જે પ્રક્રિયા છે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? સડો કહેવાશે. બાકીની 3 પ્રક્રિયા આપી છે N2 સ્થિરીકરણ, બેક્ટેરિયા, એમાં બેક્ટેરિયા છે બેક્ટેરિયાની હાજરીમાં થાય. જ્યારે સડો છે કેવી નહીં? ઓક્સિજનની હાજરીમાં થાય. તો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો એમાઇડમાંથી એમાઇન બનાવવા માટેની કઈ પ્રક્રિયા એ કોના નામ પરથી છે? તો 99નો પ્રશ્ન છે CBSE AIPMT. પર્કિન, પછી ક્લેઇઝન, હોફમેન અને કેક્યુર. તો તમને ખબર છે હોફમેન બ્રોમિમાઇડ વિઘટન જેમાંથી RCO
NH2માંથી આપણે એમાઇન આ CO કાઢીને એમાઇન બનાવીએ છીએ તો આન્સર શું આવે? હોફમેન બ્રોમેમાઇડ વિઘટન, એટલે કે હોફમેનના નામ પરથી છે આન્સર સી આવશે. કોઈ પ્રશ્ન છે કે એક કાર્બનિક સંયોજન એનું રિડક્શન થતાં બી સંયોજન આપે છે, એટલે એ છે એનું રિડક્શન કરશું એટલે બી મળે છે. હવે એની ક્લોરોફોર્મ અને KOH સાથે CHCl3 અને KOH સાથે ગરમ કરતાં સી મળે છે, જેનું ઉદ્દીપક સાથે રિડક્શન કરતાં એન મિથાઇલ એનિલિન મળે છે, એટલે બેન્ઝીન રિંગ ને એન મિથાઇલ એટલે NCH3 એટલે NH2 હશે સંયોજન. તો એ સંયોજન કયું હશે શોધવાનું છે આપણે. તો પહેલું તો સંયોજન છે એનું શું થાય છે? પ્રક્રિયા થતાં એમાંથી રિડક્શન થઈ બી મળે છે, અને બી છે જેની KOH સાથે પ્રક્રિયા થઈ નિપજમાં તમને સી સંયોજન મળે છે. તો આન્સર આપણે શોધવાનો છે. તો પહેલાં તો રિડક્શન થઈ શું હશે? તો કાર્બાઇલ એમાઇન કસોટી બી સંયોજન શું આપણે તમને કાર્બાઇલ એમાઇન કસોટી એટલે બી શું હશે? તો બી હોવું જોઈએ તમારું પ્રાઇમરી એમાઇન, અને સી તમને મળે છે સી સંયોજન મળશે. સીનું આપણે ઉદ્દીપકીય રિડક્શન કરશું એટલે તમને મળે છે બેન્ઝીન રિંગ એનિલિન, ઉપર બને છે એન મિથાઇલ એનિલિન એટલે કે NCH3H એટલે કે સેકન્ડરી એમાઇન મળે છે. એટલે આ તમારો શું હશે? સેકન્ડરી એમાઇન મળે. આ આઇસોસાયનાઇડ એટલે બેન્ઝીન રિંગ પર N ટ્રિપલ બોન્ડ C હશે આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ મતલબ આ બેન્ઝીન રિંગ પર આઇસોસાયનાઇડ મતલબ બેન્ઝીન રિંગ પર શું હશે? NH2 હશે C6. NH2 લાવવો હોય બેન્ઝીન રિંગ પર તો કયો હોવો જોઈએ? NO2 હોવો જોઈએ રિડક્શન કરવા માટે. તો અહીં શું હશે? પહેલું હશે નાઇટ્રોબેન્ઝીન, જે રિડક્શન થઈ એનિલિન બનશે. એનિલિનનું આઇસોસાયનાઇડમાંથી એન મિથાઇલ એનિલિન, એટલે આન્સર તમારો શું થશે? એ સંયોજન કયું હશે? તો એ સંયોજન તમારું નાઇટ્રોબેન્ઝીન હશે. કે RCONH2Br2 કેવી પ્રક્રિયા દરમિયાન બનતા વચગાળાના પદાર્થ કયા હશે? વચગાળાના પદાર્થ કયા હશે? એટલે કે તમને ક્રિયાવિધિ ખબર હોવી જોઈએ તો તમને પદાર્થ ખબર પડે. તો ક્રિયાવિધિમાં શું થાય? ક્રિયાવિધિમાં પહેલાં તો જે છે નિપજમાં કઈ કઈ પ્રક્રિયા બનશે? તો પહેલાં તો તમારું પહેલું સ્ટેપ છે એટલે RCONH2 એની CONH2 એની પ્રક્રિયા થશે પહેલાં Br2 સાથે પહેલા સ્ટેપમાં, જેમાંથી તમને મળશે RCONHBr અને HBr શું થશે? છૂટું પડશે. એટલે CONHBr અહીંથી એક H અને અહીંથી એક Br એટલે CONHBr બનશે. CONHBr બનશે. હવે આની પ્રક્રિયા બેઝ સાથે કરીશું એટલે કે OH માઇનસ સાથે પ્રક્રિયા થશે, એટલે OH માઇનસ સાથે પ્રક્રિયા બનશે એટલે બનશે શું? આ બનશે અહીંથી H2O છૂટું પડશે. H2O છૂટું પડશે એટલે અહીંથી શું થશે? H જતો રહેશે, અહીંથી H અને OH એટલે RC ડબલ બોન્ડ O N Br H2O દૂર થયું. હવે પ્રક્રિયા થશે કોની જોડે? તો હવે નાખ્યું આપણે K પ્લસ આવશે, ભાગ લેશે K પ્લસ એટલે K પ્લસ કેવું H એટલે K પ્લસ ભાગ લેશે. K પ્લસ ભાગ લેશે એટલે શું કરશે? તો K પ્લસ અને Br એટલે KBr છૂટું પડશે એટલે શું બનશે? RCON માઇનસ જેને કહીશું આપણે. એની ફેર ગોઠવણી થશે એટલે શું થશે? ફેર ગોઠવણી મતલબ યા ઇલેક્ટ્રોન છે એ જતા રહેશે અહીં બોન્ડમાં એટલે C ડબલ બોન્ડ એટલે સંયોજન તમને મળશે RC ડબલ બોન્ડ O ડબલ બોન્ડ N RC ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ N મળશે. એની ફેર ગોઠવણી થશે એનો મતલબ કે આ N છે R જોડે આવશે અને કાર્બન જશે પાછળ એટલે તમારે નિપજ જે મળે છે એ નિપજ તમારી ચેન્જ થશે. આવું થશે R N વચ્ચે આવી જશે ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, જેમાં છેલ્લે પ્રક્રિયા થશે 2 મોલ KOH સાથે એટલે કે અહીંથી આ H 2H છે, આ 2H જતા રહેશે NH2 જોડે, બાકી રહ્યું છૂટું પડી જશે. તો બાકી છૂટું પડી જશે K2CO3. શું છૂટું પડશે? K2CO3. 2 ઓક્સિજન અહીંથી 1 ઓક્સિજન 3 કાર્બન 1 અને 2 K એટલે K2CO3. આ મળશે નિપજ તમને RNH2. તો કઈ નિપજ આપણને જોવા મળી?
तो कई निपज જોવા મળી? એક તો પહેલી બની તમારી RCONHBr, બીજી છેલ્લે બની RCNO એટલે RCNO મળી, RCNO જેનું ફેર ગોઠવણી થઈ એટલે આન્સર તમારો સી શું આવશે? આન્સર તમારો આવશે એ આવશે. પછી છે બેન્ઝીન પર CN છે અને એને પેરા પર અને મેટા પર OCH3 છે, જેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરી અને નિપજ BP મળે છે. 2002નો પ્રશ્ન. તો આન્સર તમારે શોધવાનો છે કે કઈ નિપજ હશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરશે એટલે પહેલાં તો અહીં શું બનશે? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાંથી બે ભાગ કરીશું એટલે H હશે N જોડે અને CH3 જશે કાર્બન જોડે, એટલે બેન્ઝીન પર બનશે CH3 ડબલ બોન્ડ NMgBr જેનું જળ વિભાજન કરી નાખીએ આપણે તો આ બાજુ બની જશે ઓક્સિજન અને આ બાજુ હશે OH એટલે C ડબલ બોન્ડ O અને બીજી બાજુ NMgOH છે છૂટું પડી જશે અને અહીંથી N લઈ લેશે એટલે અહીં બની જશે NH3 એટલે અહીં OH અહીં O અને હજુ બાકી રહ્યા 2 H તો અહીં H હશે, 3 H અહીં આવશે, બસ 4 H 2 મોલ H2 નાખીએ એટલે OH, પછી અહીંથી H3 અને અહીં O નાખીએ એટલે તમારા નિપજમાં બનશે CH3CO બનવું જોઈએ, CH3CO અને બેન્ઝીન રિંગ નીચે જે પેરા પર જે OCH3 છે એવું ને એવું જ હશે એટલે આન્સર તમારો જોઈએ મેટા પર, તો આન્સર તમારો B થવો જોઈએ, બરાબર. COCH3 છે બનશે મેટા પર OCH3 એવું ને એવું રહેશે, આન્સર તમારો C આવશે. આ પ્રક્રિયામાં મળતી અંતિમ નિપજ C કઈ હશે? તો પહેલાં તો એનિલિન છે એનું એસિટાઇલેશન કર્યું છે એટલે કે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી એટલે તમને મળશે અહીં મળશે એનિલિનનું ખાલી થશે એટલે એનિલિનની જગ્યા પર NH2ની જગ્યા પર NHCOCH3 મળશે, જેની Br2+ એટલે બ્રોમિનેશન કરશું, પણ બ્રોમિનેશન કરશું તો અહીં પેરા પર તો CH3 છે એટલે કે બ્રોમિનેશન કરશો એટલે અહીં તમને NHCOCH3 મળી જશે. પછી બ્રોમિનેશન કરશો એટલે પેરા પર તો છે એટલે એના ઓર્થો પર Br હશે, ઓર્થો પર Br આવશે અને જળ વિભાજન કરશો એટલે ફરી પાછું એટલે શું થશે? તો NH3 એટલે બેન્ઝીન પર NH2 એના ઓર્થો પર Br અને પેરા પર CH3 એટલે તમારા નિપજ છે આ મળવી જોઈએ. તો આન્સર જોઈ લો, ઓર્થો પર Br પેરા પર CH3 એવું ને એવું, તો આન્સર તમારો છે અને એનિલિન છે એનિલિન બની જશે તો આન્સર એ આવશે, આન્સર એ બની જશે. એનિલિનનું બહુ નીચા તાપમાને ડાયોજોનેશન પ્રક્રિયા થયા બાદ ડાયમિથાઇલ એનિલિન સાથે પ્રક્રિયા કરતા રંગીન નિપજ મળે તો એટલે બંધારણ સૂત્ર કયું? તો એનિલિનની નીચા તાપમાને ડાયોજોનેશન એટલે કે ડાયોઝોનિયમ ક્લોરાઇડ બનશે, એની પ્રક્રિયા એનિલિન સાથે કરશું તેમાંથી બનશે શું? તો ડાયોઝોનાઇઝેશન બેન્ઝીન રિંગ. તો તમને આન્સર જોઈએ કયો આન્સર બનવો જોઈએ? તો આન્સર બનવો જોઈએ તો ડાયોઝોનાઇઝેશન એટલે તમારો આન્સર થશે એ C આન્સર આવશે, બરાબર. આ તમારું ડાયોઝોનિયમ ક્લોરાઇડ અને આનું છે એ N2 ડાયોઝોનેશન પ્રક્રિયા થશે એટલે બનશે ડાયોઝોનિયમ ક્લોરાઇડ, એની પ્રક્રિયા તમે કરી ડાયમિથાઇલ એનિલિન સાથે એટલે ડાયમિથાઇલ એનિલિન સાથે એટલે આન્સર તમારો થશે આ ડાયમિથાઇલ એનિલિન ને જો એના વિરુદ્ધ એના અપોઝિટ સાઇન પરથી જોડીશું તો આ મળશે તમને નિપજ C, જેનું એઝોરંગક કહેવાશે, જેનું લખવું હોય તો PNN ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન, PPN મિથાઇલ એમિનો એઝોબેન્ઝીન કહીશું. એનિલિન સામેની પ્રક્રિયા શૃંખલા નીચે D છે તો શોધવાનું છે. NNO2 HCl ડાયોઝોનિયમ ક્લોરાઇડ N2+Cl CuCN સાયનોબેન્ઝીનનું H રિડક્શન કરીએ એટલે એમાઇન અને એમાઇનનું કરો એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ મળવું જોઈએ, બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે. શું મળશે? બેન્ઝાઇલ આલ્કોહોલ, બરાબર. ફરી એકવાર બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ એટલે ઉપર બનશે બેન્ઝીન રિંગ પર NH2ની જગ્યા પર N2+Cl, CuCN એટલે કે આનું થઈ જશે CN માં રૂપાંતર એટલે બેન્ઝીન રિંગ પર CN નું રિડક્શન કરું એટલે શું બને? તો બેન્ઝીન રિંગ પર CH2 NH2 હવે CH2NH2 નું HNO2 સાથે પ્રક્રિયા થાય એટલે કે આલ્કોહોલમાં રૂપાંતર પામે, અસ્થાયી છે એટલે શું બનશે? CH2OH બની જશે, આ CH2OH એટલે બેન્ઝીન રિંગ પર CH2OH તો એને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. તો આન્સર જોઈ લઈએ તો આન્સર તમારો આપેલો છે બેન્ઝીન રિંગ પર C6H5CH2OH એટલે આન્સર તમારો થવો જોઈએ D.
નિર્બળ એસિડિક માધ્યમમાં નાઇટ્રોબેન્ઝીનની વિદ્યુત રિડક્શન પ્રક્રિયા અંતે કઈ નિપજ મળશે? નિર્બળ જે છે એ વિદ્યુત વિભાજ્યમાં રિડક્શન કરવામાં આવે તો કઈ નિપજ તમને મળશે? તો નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરો તો તમને એનિલિન નિપજમાં મળે. એનિલિન મળે. શું મળે? એનિલિન નિપજમાં મળે. એટલે આન્સર તમારો આવે એ. NO2નું NH2માં રિડક્શન થઈ જાય. પછી નીચેનામાંથી કયું સંયોજન એનિલિન કરતાં વધુ બેઝિક ગુણધર્મ ધરાવે છે? તો એનિલિન કરતાં કયું વધુ બેઝિક ગુણધર્મ ધરાવતું હશે? તો એનિલિન કરતાં કયું આવે? તો એનિલિન કરતાં તમારે CH2NH2 ડાયફિનાઇલ એમાઇન, ટ્રાયફિનાઇલ એમાઇન અને પેટ્રો. એના કરતાં કયું આવે? ડી બેન્ઝિલ એમાઇન જેને કહીશું આપણે. તો બેન્ઝિલ રિંગ પર CH2NH કેવું હશે? એના કરતાં પ્રબળ હશે, જેમાં પ્લસ આઈ અસરના કારણે વધારે ઇલેક્ટ્રોન ઘનતા વધશે. ફિનાઇલ અને નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન દૂર કરનાર સમૂહ છે, એટલે કે એની ઇલેક્ટ્રોન ઘનતા ઘટશે, એટલે ઓછો બેઝિક કરશે એનિલિન કરતાં. આન્સર તમારો શું આવશે? ડી CH2NH2 વાળું, એટલે બેન્ઝિલ એમાઇન. પછી નીચેનામાંથી લિથિયમ એલ્યુમિનિયમ રિડક્શન કયા સોલ્યુશન રિડક્શન રિટેક એમાઇન મળશે? તો આઇસોસાયનાઇડમાંથી બને, તો આન્સર તમારો એ આવશે, મિથાઇલ આઇસોસાયનાઇડ. જેમાંથી દ્વિતીયક એમાઇન તમને નિપજમાં મળે. એનિલિન સાથેની પ્રક્રિયામાં રંગીન નિપજ સી મળે છે. તો આગળ પ્રક્રિયા આપણે લખીએ આપણે, બરાબર. તો આ છે ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે N2 + Cl-. એટલે N2 + Cl માંથી શું બનશે? તો N2 જોડાશે. એટલે કઈ રીતે જોડાશે? તો અહીંથી અપોઝિટથી જોડાશે. N ડબલ બોન્ડ N અને બેન્ઝિન રિંગ જે છે એવી ને એવી, જેને આપણે નામ આપણે કીધું હતું પેરા NN ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝિન હતું. તો આન્સર તમારું સૂત્ર શોધવાનું છે. તો એના અપોઝિટ સ્થાન પરથી જોડાશે. એટલે આ તો ના આવે, બરાબર. અપોઝિટ સ્થાન પર જોડાય, આ ના આવે, આ પણ ના થાય, આ પણ ના થાય. તો આન્સર કયો ડી રહ્યો? N2 N ડબલ બોન્ડ N અને એના અપોઝિટ સ્થાન પર જોડી નાખો, એટલે તમારો આન્સર એ આવશે ડી. નીચેનામાંથી કઈ નિપજ હશે? તો NaCH3 છે, દ્વિતીયક એમાઇન. નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો, નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો, N2 + Cl- બનશે. એટલે શું બનાવે? N નાઇટ્રો એમાઇન સંયોજન બનાવશે. શું બનાવશે? N નાઇટ્રો અમાઇન. એટલે કે શું બને? આન્સર તમારો એ આવશે. તો યાદ રાખશું, દ્વિતીયક એમાઇનમાંથી CH3 N ડબલ બોન્ડ N ડબલ બોન્ડ O બનશે, જેને આપણે N નાઇટ્રો એમાઇન કહેવાશે. N નાઇટ્રો એમાઇન નિપજ તમને મળશે. ને એને નાઇટ્રો શું સંયોજન પણ કહેવાય. શું કહેવાય? નાઇટ્રો શું સંયોજન. આન્સર તમે યાદ રાખી લેશો. દ્વિતીયક એમાઇનથી તમને નિપજ એ મળશે. નેક્સ્ટ પ્રશ્ન, CX બંધની કેન્દ્ર અનુલાગી પ્રક્રિયામાં વધતી જતી ક્રિયાશીલતાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો હશે? તો ઓપ્શન છે તમને આપેલા છે, સંયોજન આપેલા છે. એક તો આલ્કિલ એટલે કે એરાઇલ હેલાઇડ આપેલું છે બેન્ઝિન ઉપર X, પછી એની પર NO2 છે ઓર્થો અને પેરા પર, ત્રીજામાં છે તૃતીયક હેલાઇડ છે અને બીજામાં છે દ્વિતીયક હેલાઇડ છે. તો એનો ક્રમ છે આપણે નક્કી કરવાનો છે કે સૌથી સરળતાથી પ્રક્રિયા કયામાં થશે. તો સૌથી સરળ થાય તૃતીયકમાં થાય, એટલે આમાં થશે. પછી આવે દ્વિતીયક આવે, પછી દ્વિતીયકમાં થાય, દ્વિતીયક પછી આવે NO2 વાળું થાય, અને NO2 વાળા પછી થાય હેલોજનમાં, એટલે કે એરાઇલ હેલાઇડમાં થાય. એટલે તમારો ક્રમ આપણને છે, પહેલો તો સૌથી ફાસ્ટ કયામાં તો તૃતીયકમાં થશે, પછી આવે દ્વિતીયક, પછી આવે હેલોજન એરાઇલ હેલાઇડ. એમાં પણ NO2 સમૂહ છે, એટલે CX બંધ સહેલાઈથી તૂટશે. એટલે આ સૌથી આના કમ્પેરિઝનમાં, અને છેલ્લે સૌથી X વાળું આવશે, જેમાં સંકલન કયું sp2 હશે, એટલે બંધ છે સહેલાઈથી તૂટે નહીં. એટલે તમારો ક્રમ છે એ જોઈએ આન્સરમાં. તો આન્સરમાં સૌથી ફાસ્ટ ત્રીજા નંબરનું થાય એવું જોઈએ. તો ત્રીજા નંબરમાં થાય છે આ, પછી ચોથો, પછી બીજો અને પહેલો. એટલે તમારો આન્સર છે કયો આવશે? એ આવશે આમાં. પછી એનિલિનની નીચેની પ્રક્રિયાના અંતે રંગીન નિપજ Y આપે છે. તો NaNO2 પ્રક્રિયા એટલે બેન્ઝિન ડાયઝોનિયમ, એટલે કે N2 + Cl- બનશે. NN ડાયમિથાઇલ એનિલિન સાથે પ્રક્રિયા. તો આ ફરી રિપીટ થયો, ત્રીજી વાર રિપીટ થયો ક્વેશ્ચન. Y નિપજ તમને કઈ મળશે? તો NN ડાયમિથાઇલ એનિલિનની અપોઝિટ એટલે કે પેરા પોઝિશન પરથી આપણે N ડબલ બોન્ડ N વાળું જોડાશે, એટલે તમારું નિપજ છે એ કઈ મળશે? તો નિપજ તમને મળશે ઓપ્શન એ. ઓપ્શન એ આવશે આન્સરમાં, કેમ કે એને અપોઝિટ સ્થાન પરથી જોડવાનું, અપોઝિટ પોઝિશન આ થશે, અહીંથી જોડીશું આપણે, એટલે આન્સર તમારો એ આવશે. તો થર્ડ ટાઈમ ક્વેશ્ચન રિપીટ થયો.
કે પ્રાથમિક એમાઇન નીચેની કઈ વિધાન ખોટું? તો એરાઇલ એમાઇન કરતાં આલ્કાઇલ એમાઇન પ્રબળ બેઝ તરીકે વર્તે છે. પછી આલ્કાઇલ એમાઇન નાઇટ્રસ એસિડ પ્રક્રિયા આલ્કોહોલ આપશે. પછી ત્રીજું વિધાન છે કે એરાઇલ એમાઇન નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી ફિનોલ બનાવે અને આલ્કાઇલ એમાઇન બેઝ તરીકે પ્રબળતા NH3 કરતાં વધારે છે. તો આન્સરમાં શું કીધું છે? તો આન્સરમાં આપણે ક્વેશ્ચનમાં શું શોધવાનું છે કે કયું વિધાન ખોટું છે. વિધાન શોધવાનું છે. તો ખોટું વિધાન થશે તમારું એરાઇલ એમાઇન છે એ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી ફિનોલ બનાવશે. ખોટું. એરાઇલ એમાઇન છે શું બનાવશે? સ્થાયી બનશે. એમાં જે બનશે N2+Cl- એટલે BDC બનશે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એ કેવો છે? સ્થાયી છે. એટલે બાકીના વિધાન સાચા થશે. અહીં ફિનોલ લખેલું છે માટે આ વિધાન ખોટું છે, એટલે બાકીના વિધાન કેવા થશે? સાચા થશે. એસિટેમાઇડ સાથે નીચેના પ્રક્રિયકો વાપરી અલગ અલગ પ્રક્રિયા કરવામાં આવે તો આમાંથી મિથાઇલ એમાઇન કયો બનશે? તો એસિટેમાઇડ એટલે કે RCONH2 જેને કહીશું આપણે એસિટેમાઇડ એટલે CH3 આવશે. CH3NH2 તો એસિટેમાઇડની પ્રક્રિયા કરવાની છે. તો પ્રક્રિયકમાં જોઈશે Br2+NaOH એટલે કે હોફમેન પ્રક્રિયા કર્યો તો મિથાઇલ એમાઇન મળે. એટલે આન્સર તમારો એ આવે. હોફમેન પ્રક્રિયા માટે Br2 અને NaOH જોઈએ. મેટાબ્રોમો બેન્ઝોઇક એસિડ ડી નિપજ આપે છે. તો ડી નિપજમાં કયું જે છે ડી કયું હશે? તો SOCl2 સાથે પ્રક્રિયા બેન્ઝોઇક એસિડની થાય એટલે બને બેન્ઝીન રિંગ પર SOCl, મેટા પર Br એવું રહેશે SOCl. NH3 સાથે પ્રક્રિયા કરું એટલે એમાઇડ બનશે એટલે CONH2 બનશે. CONH2 નું Br2+NaOH હોફમેન પ્રક્રિયા થાય એટલે CO જતું રહેશે એટલે બેન્ઝીન રિંગ પર આવશે NH2 એટલે કે મેટાબ્રોમો એનિલિન નિપજ તમને મળશે. મેટાબ્રોમો એનિલિન. તો તમારો આન્સર છે એ આન્સર થશે મેટાબ્રોમો એનિલિન. આન્સર બી આવશે. આન્સર બી થશે. નીચેની પ્રક્રિયાની નિપજ કઈ છે? NO2 ઝિંક સેડન અને NH4Cl વડે પ્રક્રિયા કરવાની છે. તો કઈ નિપજ મળશે? તો એની પ્રક્રિયા થાય તો પ્રક્રિયા કરતાં શું મળશે? તો હાઇડ્રોક્સિલ જે છે હાઇડ્રોક્સિલ એમાઇન બનશે. શું મળશે? હાઇડ્રોક્સિલ એમાઇન. હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કે બેન્ઝીન રિંગ ઉપર NHOH એટલે તમારો આન્સર આવશે બેન્ઝીન રિંગ NHOH મળશે નિપજમાં. નાઇટ્રોબેન્ઝીનનું 80 થી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સાંદ્ર HNO3 અને H2SO4 સાથે પ્રક્રિયા કરતાં મળતી નિપજ નીચેનામાંથી કઈ હશે? નાઇટ્રેશન કરવાનું છે. તો નાઇટ્રેશન કરીએ NO2 નું તો શું બને? મેટા પર જોડાશે. મેટા પર જોડાશે એટલે શું બનશે? મેટા 1,3 ડાયનાઇટ્રોબેન્ઝીન. આન્સર તમારો આવશે બી 1,3 ડાયનાઇટ્રો. નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કરો તો મેટા પર NO2 જોડાશે એટલે આન્સર આવશે બી. નીચેની પ્રક્રિયા નિપજ એ શું હશે? તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પર NH2 ફરી પ્રક્રિયા છે પ્યોર અજરંગક. તો અહીંથી આપણે અપોઝિટ સ્થાન પરથી જોડાશે એટલે બનશે N ડબલ બોન્ડ N. બેન્ઝીન રિંગથી અપોઝિટ જોડીશું એટલે તમારું જે નિપજ છે મળશે ડી. આન્સર આવશે. આન્સર ડી આવશે. પ્યુરો એઝોરંગક જેને પેરા એમિનો એઝોબેન્ઝીન કહેવાશે. પ્યુરો એઝોરંગક. નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો ડાયઝોનિયમ ક્ષાર Rn2+X- સૌથી વધુ સ્થાયી હશે? 2014નો પ્રશ્ન જેમાં છે ડાયઝોનિયમ ક્ષાર Rn2+X સૌથી સ્થાયી હશે. સ્થાયીવાળો કયો આવશે? તો બેન્ઝીન રિંગ પર N2X અને BDC કહેવાશે. એટલે આન્સર તમારો બી આવશે. તો આન્સર તમારો બી આવશે. શું આવશે? C6H5N2+X- કેવું થશે? સ્થાયી થશે. જેમાં સંસ્પંદન જોવા મળશે જેના લીધે સ્થાયી થશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રબળ એસિડિક માધ્યમમાં નાઇટ્રોબેન્ઝીનનું વિદ્યુત રિડક્શન કયું સંયોજન ઉત્પન્ન કરશે? તો યાદ રાખવાનું પ્રબળ એસિડિક માધ્યમ કીધું છે એટલે નાઇટ્રોબેન્ઝીનનું બનશે પેરા એમિનો ફિનોલમાં રૂપાંતર પામે. પેરા એમિનો ફિનોલમાં. જો નિર્બળ માધ્યમ હોય તો એનિલિન બનશે. તો યાદ રાખવાનું પ્રબળ અને નિર્બળ. પ્રબળ હશે તો પેરા એમિનો અને નિર્બળ હશે તો એનિલિન બનશે. તો આપણને પ્રબળ એસિડિક માધ્યમ કીધું છે એટલે આન્સરમાં શું આવશે? તો આન્સરમાં બનશે પેરા એમિનો ફિનોલ. તો 38 નંબરના પ્રશ્નમાં C3H9 અણુસૂત્ર ધરાવતા સંયોજનની શક્ય બંધારણીય સમઘટકોની સંખ્યા શોધવાની છે. C3HN એટલે કે પહેલાં તો સીધું બનશે CH3 CH2 CH2NH2 જેને આપણે પ્રોપેન 1 એમાઇન કહીશું. બીજું સંયોજન આમાં બની શકે CH3
CH કરી નાખીએ અને CH3 કરીએ તો આ બનશે એક પ્રાઇમરી એમાઇન એટલે કે પ્રાથમિક એમાઇન બને. પછી દ્વિતીયક એમાઇન બનાવી દઈએ તો NHCH3 આ બાજુ C2H5. તૃતીયક એમાઇન બનાવી દઈએ તો NCH3 તો પ્રાથમિક દ્વિતીયક તૃતીયક એટલે 3 શક્ય સંઘટકો આપણને જોવા મળશે. એટલે આન્સર તમારો આવશે, બંધારણ સંઘટકો કીધા છે એટલે આન્સર તમારો D 3 આવશે. એક પ્રાથમિક, એક દ્વિતીયક અને ત્રીજો તૃતીયક બનશે. પછીનો પ્રશ્ન છે કે નીચેની પ્રક્રિયાનું નામ દર્શાવો. તો NH2ની પ્રક્રિયા એનિલિન પ્રક્રિયા બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે કરવાની છે NaOHની હાજરીમાં. તો નિપજ તમને આ પ્રમાણે મળે છે. તો પ્રક્રિયા છે, પ્રક્રિયાને કહેવાશે એમાઇનની એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી એમાઇડ બનશે. તો આ પ્રક્રિયાને કહેવાય છે સ્કોટ. ઓપ્શન જોઈ લે તો સ્કોટન બોમેન પ્રક્રિયા કહેવાશે. સ્કોટન બોમેન એટલે કે એનિલિનની પ્રક્રિયા એસિડ ક્લોરાઇડ સાથે કરતા બેઝની હાજરીમાં તો એમાઇડ નિપજ બને. તો પ્રક્રિયા યાદ રાખી લઈશું, સ્કોટન બોમેન પ્રક્રિયા કહેવાશે. નીચેનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પદ્ધતિ વડે એનિલિનનું ઉત્પાદન શક્ય નથી? તો પહેલું છે એસિડિક માધ્યમમાં ફિનાઇલ આઇસોસાઇડનું જળ વિભાજન. તો ફિનાઇલ આઇસોસાઇડાઇડ છે એનું જળ વિભાજન કરવાનું છે, જેમાંથી એનિલિનનું ઉત્પાદન શક્ય નથી એવું કહે છે. પછી બીજું બેન્ઝામાઇડનું બેઝિક દ્રાવણમાં Br2 વડે ડિગ્રેડેશન. પછી ઇથેનોલની હાજરીમાં H2PD વડે નાઇટ્રોબેન્ઝીન રિડક્શન. અને થેલેમાઇડના પોટેશિયમ ક્ષારનું ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા બાદ NaOHના જલીય દ્રાવણ વડે. તો આન્સર તમારો D આવશે. થેલેમાઇડ વડે જે ક્ષાર મળશે, ક્ષારનું ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા થશે નહીં, કેમ કે ક્લોરોબેન્ઝીન છે, ક્લોરોબેન્ઝીનમાં કયો બંધ હશે? CCl બંધ, જેમાં C છે sp2 સંકળવાળો હશે અને કેન્દ્રાંગી પ્રક્રિયક તરીકે કેવો છે? નિષ્ક્રિય છે. માટે તમને થેલેમાઇડવાળા જે થેલેમાઇડનો જે ક્ષાર છે પોટેશિયમ એની સાથે પ્રક્રિયા થશે. આન્સર D આવશે. પછી એરાઇલ એમાઇનની બેઝિકતા વિશે, તો બેઝિકતા વિશે સાચું વિધાન કયું છે? તો નીટ 2016નો ક્વેશ્ચન કે આલ્કાઇલ એમાઇન કરતાં એરાઇલ એમાઇન સામે વધુ બેઝિક છે. નાઇટ્રોજનનું એકાકી યુગ્મીકરણ એરોમેટિક ચક્રના વિસ્થાનીકૃત કરતું નથી. નાઇટ્રોજન એકાકી ઇલેક્ટ્રોન એરોમેટિક ચક્રના પાય ઇલેક્ટ્રોનને વિસ્થાનીકૃત કરતું નથી. તો પહેલું તો વિસ્થાનીકૃત કરે છે એટલે આન્સર તમારું આ ખોટું આવશે વિધાન, કે પાય ઇલેક્ટ્રોન જે છે. પછી એરાઇલ સમૂહની આલ્કાઇલ એમાઇન કરતાં એરાઇલ સમૂહની હાજરીને લીધે આલ્કાઇલ એમાઇન્સ કરતાં એરાઇલ એમાઇન વધુ બેઝિક છે, એ પણ ખોટું. પછી આલ્કાઇલ એમાઇન કરતાં એરાઇલ એમાઇન સામાન્ય રીતે વધુ બેઝિક છે. એરાઇલ એમાઇનમાં sp સંકરણ છે, એ ખોટું છે. તો આલ્કાઇલ એમાઇન કરતાં એરાઇલ એમાઇનમાં ઓછો બેઝિક ગુણધર્મ ધરાવે, એટલે આ સાચું છે, કારણ કે Nનું એક ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિક ચક્ર વડે વિસ્થાનીકૃત થાય છે. માટે આન્સર આવશે D. કેવો છે? ઓછો બેઝિક છે, કારણ કે પાય ઇલેક્ટ્રોન શું થઈ જાય છે? તો પાય ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, શું બેન્ઝમાં ચક્રીય છે, વિસ્થાનીકૃત થાય છે, એટલે બેઝિકતા શું કરે છે? ગુમાવે છે. બીજું, આલ્કાઇલ એમાઇનમાં જે CH3 અથવા જે પણ હશે I+ સમૂહ હાજર છે, +I સમૂહ જે હાજર છે, જેને ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, એટલે વધુ બેઝિક છે. એટલે આલ્કાઇલ એમાઇન કરતાં એરાઇલ એમાઇન ઓછો બેઝિક છે, એટલે આન્સર તમારો D આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, બેન્ઝીનની નાઇટ્રેશન પ્રક્રિયા સાંદ્ર H2SO4 વડે કરવામાં આવે ત્યારે KHSO4 વધુ પ્રમાણ ઉમેરવામાં આવે તો નાઇટ્રેશન પ્રક્રિયા દર ઉપર સી અસર થશે. 2016નો ક્વેશ્ચન. ઘટશે, કોઈ ફેરફાર થાય નહીં, 2 ગણો થશે, કાં તો ઝડપથી વધશે. તો KHSO4નું મિશ્રણ ઉમેરવામાં આવે તો SSO4 આયન ઉત્પન્ન થાય, જેથી સાંદ્રતા શું થશે? ઘટશે. KHSO4 ઉમેરશું એટલે કે HSO4 માઇનસ આયન ઉત્પન્ન થશે, જે આયનનું પ્રમાણ વધશે. આયનનું પ્રમાણ વધશે એટલે NO2 માઇનસનું પ્રમાણ, NO2 પ્લસ છે એનું પ્રમાણ કેવું થશે? ઘટશે. એટલે NO2 પ્રમાણનું પ્રમાણ ઘટશે એટલે પ્રક્રિયાનો વેગ કેવો થશે? તો ઘટશે. KHSO4ના લીધે પ્રક્રિયામાં થશે શું? તો આપણી પ્રક્રિયા આ રીતે છે, HNO3 નાઇટ્રેશનમાં પહેલાં તો HNO3 પ્લસ H2SO4, એટલે તમારી જોડે બનશે NO2 પ્લસ HSO4 માઇનસ અને H2O. હવે HSO4 વધારે નાખશું આપણે, KHSO4 એનું તો K પ્લસ HSO4, એટલે કે આનું પ્રમાણ વધશે એટલે આનું પ્રમાણ ઘટશે, એટલે પ્રક્રિયાનો વેગ કેવો થશે? ઘટશે. પ્રક્રિયાનો જે દર છે, પ્રક્રિયા દર ઘટશે, એટલે આન્સર તમારો A આવશે. કે નાઇટ્રોજનયુક્ત એરોમેટિક સંયોજન છે એ, એનું એસેન્શિયલ એસિડ પ્રક્રિયા કરતાં
ત્યારબાદ HNO2 વડે પ્રક્રિયા કરતાં અસ્થાયી બી મળ સંયોજન બી સંયોજનની ફિનોલ સાથે પ્રક્રિયા કરતાં આકર્ષક રંગનું સંયોજન C પ્રાપ્ત થાય છે. તેનું સૂત્ર છે C12H10ON2O. જે સંયોજન એનું બંધારણ સૂત્ર શોધો. તો સીધું જ છે, HNO2 સાથે પ્રક્રિયા કરતાં અસ્થાયી સંયોજન બી મળે છે, એટલે બી તમારો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ હશે, BDC હશે. આ હશે તમારું NO2 નાઇટ્રોબેન્ઝીન હશે, જેનું રિડક્શન કર્યું એટલે એનિલિન બન્યું હશે. એનિલિનમાંથી બી એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બન્યો હશે. C એટલે કે તમને પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન જેને કહીશું આપણે નિપજમાં મળ્યું હશે. એટલે આન્સર તમારો થશે બરાબર નાઇટ્રો NO2. એની પ્રક્રિયા લખવી હોય તો પ્રક્રિયા તમારી આ પ્રમાણે થશે. પહેલું સંયોજન નાઇટ્રો હશે એટલે NO2 વાળું હશે. એનું રિડક્શન કર્યું છે SN + HCl વડે એટલે બનશે શું? તો એનિલિન બનશે. ઉપર NH2 એની HNO2 સાથે પ્રક્રિયા કરવાની છે એટલે નાઇટ્રસ એસિડ સાથે એટલે ઉપર બનશે N2 + Cl માઇનસ N2 + Cl માઇનસ, જેની ફિનોલ સાથે પ્રક્રિયા કરવાની છે PHOH લખી નાખીએ ફિનોલ સાથે. એટલે ફિનોલ સાથે પ્રક્રિયા કરશું એટલે ઊંધું જોડાશે એટલે બેન્ઝીન રિંગ N ડબલ બોન્ડ N આ બાજુ OH. આ તમને નિપજ મળશે, જેનો રંગ કેવો હશે? લાલ હશે. પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન જેને કહેવાય છે પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન એટલે કે નાઇટ્રો હશે, નાઇટ્રોનું રિડક્શન એનિલિન, એનિલિનમાંથી ડાયઝોનિયમ ક્લોરાઇડ, ક્લોરાઇડમાંથી પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન મળશે, જેનો રંગ લાલ હશે. તો આન્સર તમારો બી આવશે કે CH3CH2Br + NaCN પ્રક્રિયા કરી તો સાયનાઇડ બને છે. અને NBr કયા માધ્યમમાં પ્રક્રિયા સૌથી વધુ ઝડપી થશે? કયા માધ્યમમાં પ્રક્રિયા સૌથી ઝડપી થશે? તો પ્રક્રિયા માટે માધ્યમ જે છે જોવાનું છે. તો પ્રક્રિયા છે, પ્રક્રિયા પહેલાં તો NaCN પ્રમાણે NaCN વાળું છે કે તો આ પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ મુજબ થશે. SN2 ક્રિયાવિધિ મુજબ થાય તો SN2 ક્રિયાવિધિ માટે દ્રાવક છે, દ્રાવક કયો હોવો જોઈએ? દ્રાવક હોવો જોઈએ ધ્રુવીય બિનપ્રોટિક, ધ્રુવીય બિનપ્રોટિક. તો 3 પ્રોટિક છે, આ 3. આ એકલું કેવું? બિનપ્રોટિક છે. એટલે આન્સર તમારો DMF એટલે કે NN ડાયમિથાઇલ ફોર્મેમાઇડમાં થશે, અથવા તો DMSO હોત તો પણ આન્સર આવત. તમારો બિનપ્રોટિક ધ્રુવીય બિનપ્રોટિક દ્રાવકમાં પ્રક્રિયા થશે, જેથી ઝડપથી થશે એટલે SN2 પ્રક્રિયા મુજબ થાય એટલે આન્સર તમારો C. તો 3 તમે ઓપ્શન જુઓ તો ઓપ્શનમાં ખબર પડી જાય કે ધ્રુવીય પ્રોટિક છે એટલે આન્સર તમારો આન્સર આવશે C. પછી નીચેના નાઇટ્રો સંયોજનો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. નીચેનામાંથી નાઇટ્રો સંયોજનો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. તો સીધું યાદ રાખવાનું, પ્રાથમિક અને દ્વિતીયક નાઇટ્રસ સાથે પ્રક્રિયા કરશે, જ્યારે તૃતીયક પ્રક્રિયા કરશે નહીં. પ્રાથમિક અને એટલે આન્સર તમારો તૃતીયક વાળો છે થશે નહીં. એટલે આન્સર તમારો તૃતીયક વાળો જોઈએ તો તૃતીયક વાળો તમને આન્સર આપેલો છે તૃતીયક. તો તૃતીયક છે તમારો આ NO2 ધરાવતો કાર્બન 3 કાર્બન સાથે. તો આ પ્રક્રિયા થશે ને બાકીનાની પ્રક્રિયા થશે. પછી નીચેના સંયોજનો બેઝિક ગુણધર્મ વધારાનો સાચો દર કયો છે? બેઝિક ગુણધર્મમાં વધારાનો સાચો દર કયો છે? તો પહેલાં તો એનિલિન છે, NO2 ને CH3 છે. તો NO2 છે અને બીજું ઇલેક્ટ્રોન દાતા. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હાજર હશે અને બીજી બાજુ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હાજર હશે CH3. તો એની ઇલેક્ટ્રોન જે છે એ ઘનતા વધારો કરશે, જ્યારે ખેંચનાર એટલે ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડશે. એટલે કે એની બેઝિકતા જોઈએ તો આ ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે, આ વધારે છે. એટલે તમારે બેઝિકતામાં સાચો ક્રમ થશે. એટલે આ 3 છે એની બેઝિકતા 2 કરતાં, કેમ કે આની વધારે હશે ને આના કરતાં. એટલે વચ્ચે શું આવશે? 1 આવશે, પછી NO2 આવશે, પછી એટલે તમારું આમાં કોઈ વિસ્થાપિત સમૂહ હાજર નથી. આમાં બેઝિકતા 1 છે એના કરતાં 2ની વધુ હશે એટલે આની વધારે હશે, આના કરતાં 3 કરતાં કેવી હશે? ઓછી હશે. એટલે તમારો ક્રમ થવો જોઈએ ત્રીજું છે એ સૌથી વધારે,
પછી 1 અને પછી 2 આવશે એટલે આન્સર તમારો થશે, આપણને ક્રમ ઊંધો આપેલો છે એટલે આન્સર તમારો થશે અહીં ડી. એક બાજુ NO2 છે, બીજી બાજુ CH3 છે, તો એક ઇલેક્ટ્રોન દાતા અને બીજો ઇલેક્ટ્રોન ખેંચનાર. તો ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ હાજર હશે જો ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડ છે, પેલું વધારે છે, ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડશે તો સહેલાઈથી દાન કરી શકે નહીં, ને ઘનતા વધશે એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન દાન કરશે, એટલે CH3 વાળું સૌથી પ્રબળ થશે કમ્પેર ટુ NO2. એટલે આન્સર તમારો 3 છે પ્રબળ, પછી 1 અને 2 આવશે. નિપજ શોધવાનું છે OCH3Br2 અને નીચે મિથાઇલ છે, NaNH2 સાથે પ્રક્રિયા કરવાની છે. તો પ્રક્રિયામાં તમને નિપજમાં વિસ્થાપન, તો પ્રક્રિયામાં કયું પ્રક્રિયા, તો નિપજમાં તમને મળશે મેટા પર NH2 નકલે NH2 મળશે મેટા પર, એટલે તમારો આન્સર આવશે એ. વિસ્થાપન પ્રક્રિયા અને NO2 છે જોડાશે. નીચેની પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા એસિટેમાઇડમાંથી મિથેમાઇડ બનાવવા માટે વપરાય? તો હોફમેન બ્રોમિમાઇડ પ્રક્રિયા કહેવાશે. હોફમેન બ્રોમિમાઇડ પ્રક્રિયા આવી જોઈએ, કે એસિટેમાઇડમાંથી એમાઇડ બનાવવાનો છે એટલે આન્સર તમારો હોફમેન હાઇપોબ્રોમિમાઇડ પ્રક્રિયા પણ કહેવાશે, એટલે આન્સર બી આવશે. પછી પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિનનું નાઇટ્રેશન કરતાં મેટા નાઇટ્રો એનિલિન મળે છે, કારણ કે એસિડિક માધ્યમમાં એનિલિન એ એનિલિયમ આયન તરીકે હાજર છે. પછી વિસ્થાપક નાઇટ્રોસિક આયન, તો આ પણ ના આવે, તો તમારો ડાયરેક્ટ એનિલિન આયન બને એસિડિક માધ્યમમાં એનિલિન H+ સ્વીકારી ઉપર બનશે NH3+, અને NH3+ કેવો છે? તો NH3+ મેટા નિર્દેશક છે, માટે નિપજ મેટા મળે છે. તો આન્સર તમારો પહેલો જ હતો કે પ્રબળ માધ્યમમાં એનિલિન એ H+ સ્વીકારી એનિલિનિયમ આયન બને છે, માટે પ્રબળ બેઝ. જલીય માધ્યમમાં મિથાઇલ વિસ્થાપિત સમૂહ માટે બેઝિકતાનો ક્રમ. મિથાઇલ સમૂહ માટે પહેલાં દ્વિતીયક આવે, દ્વિતીયક પછી પ્રાથમિક, પ્રાથમિક પછી તૃતીયક અને પછી NH2 આવશે. તો આપણે 1 2 3 જોવાનું છે ખાલી. તો 2 આવશે પહેલો દ્વિતીયકવાળો B, પ્રાથમિક અને તૃતીયક, એટલે આન્સર તમારો B આવશે. તો આન્સર B આવશે. પહેલાં દ્વિતીયક છે, આ દ્વિતીયક, આ પ્રાથમિક કહેવાશે અને આ તૃતીયક કહેવાશે, એટલે આન્સર તમારો B બનશે. લાસ્ટ ક્વેશ્ચન, કે નીચેનામાંથી કયો એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપશે? કાર્બાઇલ એમાઇન કસોટી કોણ આપશે? પ્રાથમિક એમાઇન આપે. તો આ એક તો દ્વિતીયક એમાઇન, આ ઓપ્શન એ નહીં આપે, ઓપ્શન બી પણ નહીં આપે. તૃતીયક એમાઇન છે ઓપ્શન સી, એટલે ત્રીજો છે એ NH મતલબ દ્વિતીયક છે, એ પણ નહીં આપે. અને બેન્ઝેનિન પર NH2 એટલે પ્રાથમિક એમાઇન, તો પ્રાથમિક એમાઇન આપશે, એટલે આન્સર તમારો એ એટલે કે ડી આવશે, બેન્ઝેનિન પર NH2. તો આ હતા તમારા નીટના ક્વેશ્ચનનું સોલ્યુશન.